આ લોકોએ આમ આદમી પાર્ટીના તમામ વ્યક્તિઓની પાછળ લગાડી દીધી છે। સામ દામ દંડ ભેદ નીતિ તમામ પ્રકારની અપનાવી સાથે સાથે ગુંડાઓ જે છે, જે બુટલેગરો છે, જે ખનીજ ચોરો છે, અલગ અલગ પ્રકારના જે ગેરકાયદેસર ધંધાઓ સાથે સંકળાયેલા છે, તમામને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પાછળ બહારથી આવી અને આમ આદમી પાર્ટીને સપોર્ટ કરી રહ્યા છે। અન્ય જગ્યાના અન્ય પ્રાંતના અન્ય રાજ્યના જે લોકો છે, કાર્યકર્તાઓ છે આમ આદમી પાર્ટીના, એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પણ ધમકાવવાનું, જેન કેન પ્રકારે એમના પર ખોટા કેસો કરાવવાનું, આ બધી ટેકનિકો અપનાવ્યા પછી જ્યારે એમને એમ થયું કે આ બધા તો હજી ડરતા નથી, લડી લેવાના મૂડમાં છે, અને એમના એક લડાયક અને નીડર એવા ગોપાલભાઈ ઇટાલિયા કોઈના બાપથી બી એમ નથી, અને એને ડરાવવા માટે શું કરવું, તો એને ડરાવવા માટે એમના ઘરે જાય છે। 65 વર્ષના એમના મમ્મીને ધમકાવવામાં આવે છે। સાવ હલકી કક્ષાની, સાવ નીચ કક્ષાની કહી શકાય એવી રાજનીતિ અત્યારે ગુજરાતની અંદર જોવા મળી રહી છે। ઇમરજન્સી લાગુ કરવી પડે એવી પરિસ્થિતિ અત્યારે 8 પાસ ગૃહમંત્રીએ કરી દીધી છે। એમના ઉપર જે એમને આકા હશે એ આકા એને જે રીતે આદેશ આપી રહ્યા છે